રામ રામ ડાયરાને વેલકમ ટુ દેશી મિની બ્લોગ. આજ તો આપણે અચાનક જવું પડ્યું જામનગર, તો આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા જામનગર સાઈડ. પછી આપણે બધો નજારો આજુબાજુનો નજારો જોતા જોતા આપણે પૂગી ગયા જામનગર, અને આપણે અહીંયા આવી ગયા એક બંગલે, કેમ કે આપણે અહીંયા કરવાની હતી નવી સાઈડ ચાલુ, ને આપણે આવી ગયા સાઈડ ઉપર, ને અહીંયા અમુક માલ આવ્યો ને અમુક માલ નતો એવું હતું, તો રાહ જોતા હતા માલ. પછી અંદર આવીને આપણે માપી લીધા કિચનના બોક્સ. મેં માપ સાઈડ કાઢી લે, માપ આવે એટલે કાઢવાનું જ રહીએ. પછી આપણે માપ સાઈડ બોક્સનો લીધો ને આપણે કાપી નાખી કિચનની ફ્રેમ. એવું ઊંધું મગજ કામ કર્યો આપણે સવારના પોરમાં, બોલ એવું ઊંધું કામ કરી નાખ્યું. પછી વાત જોતા બહુ ટાઈમ લાગી ગયો, પણ માલ આવ્યો જ નહીં. પછી મેં કીધું લાવ ને હું આગળનું કામ કરી રાખું. તાતા બહાર જઈને જોયું ને આપણા માલવાળા ભાઈ આવી ગયા. મેં કહ્યું ફટાફટ હાલો માલ ઉતારી જ નાખો. પછી ભાઈએ ઘા સીટ ઉપાડીને જેમ તેમ નાખી તો દીધી, મતલબ હરખી રાખી, જેમ તેમ નથી રાખી. હા, પછી માલ આવીને હરખું ગોઠવીને મસ્ત મજાનું આપણે કરી નાખ્યું કટિંગ. પછી કટિંગ કરીને આપણે પાછળ કિચનની ફ્રેમ ભેગી કરી નાખી. જોયું કેમ? બાકી છે ને આપણો ઊંધો મગજ. પાછળ કિચનની ફ્રેમ કરીને પાછું કરી નાખ્યું કટિંગ. એ પ્લાયવુડનું કટિંગ કરીને પાછી આપણે હાથમાં લઈ લીધી રેગ લઈને આપણે પછી કાપી નાખ્યો વ્હાઈટ લેમિનેટ. હાલો વ્હાઈટ ફટાફટ લેમિનેટ કાપી નાખ્યો. લેમિનેટ કાપતા થઈ ગરમી. મેં હવે રસવાળાને ઊભો રહે, મેં ઘા ઊભું ગરમા ગરમ ગ્લાસ બનાવો. અંદર આવીને મસ્ત મજાનો રસ પીતો. આહા મજા આવી ગઈ, શરીરમાં ઠંડારક વહીને પાછું આપણે કાપી નાખ્યું લેમિનેટ. પછી મેટા લેમિનેટ કાપી લીધું ને પાછું બહાર આવીને જોયું તો ભાઈએ કરી નાખ્યું મોટો બધો કાંડ કરે તો એકને એક પાટીમાં બે વાર ફેરી ઠોકી દીધી. અને બસ આજના સાથે આટલું જ ને. મેળા બીજા નેક્સ્ટ મિની બ્લોગની અંદર. અને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રામે રામ દાયરાને.